હેલો, વેલકમ બેક. આજે જે આપણે ટોપિક ભણવાના છે એ ટોપિકનું નામ છે માનાંક. માનાંક ઇંગ્લિશમાં કહેવાશે એને મોડ્યુલસ, રાઈટ? હવે જ્યારે આ ટોપિક ભણાવું છું ને ત્યારે મને રાહુલ ગાંધી યાદ આવે છે. રાહુલ ગાંધી કેમ યાદ આવે છે? તો રાહુલ ગાંધી એક ડાયલોગ માર્યો હતો, તમને યાદ હોય તો, કે એક તરફ સે આલू डालूंगा तो दूसरी तरफ से सोना निकलेगा. હે ને? યાદ છે? તો આ માનાંક પણ કંઈક એવું જ છે. આ પણ એક એવું મશીન છે જેમાં એક તરફથી ઋણ સંખ્યા નાખો એટલે કે એક તરફથી નેગેટિવ નંબર નાખો તો બીજી બાજુથી પોઝિટિવ નંબર નીકળે. હે ને? તો માનાંક કયું મશીન છે? તો માનાંક એક એવું મશીન છે જે ઋણ સંખ્યાને ધન સંખ્યા બનાવે છે, એટલે કે નેગેટિવ નંબરને પોઝિટિવ નંબર બનાવે છે. પણ આ ટોપિક જે છે એ ટોપિકમાં ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે. જ્યારે પણ એક્ઝામ્પલમાં માનાંક હોય તો પહેલા માનાંકને આપણે રિમૂવ કરવો પડે અને માનાંકને રિમૂવ કર્યા પછી જ આપણે એ એક્ઝામ્પલ ગણી શકીએ. તો હવે માનાંક એટલે કે જે મોડ્યુલસ જે છે એ કઈ રીતે રિમૂવ થાય એ આપણે અહીંયા આગળ શીખવાનું છે. ક્લિયર? સપોઝ અહીંયા આગળ મેં લખ્યું છે કે માનાંકમાં x. હવે જ્યારે આવું માનાંકમાં x એક્ઝામ્પલમાં આપેલું હોય તો પહેલા મારે આ માનાંક દૂર કરવાનો છે અને માનાંક દૂર કરી અને પછી મારે એક્ઝામ્પલ ગણવાનો છે. પણ માનાંક એવી રીતે દૂર કરવાનો છે કે માનાંક દૂર કરવાથી જે સંખ્યા હોય એ સંખ્યા ધન જ રહેવી જોઈએ. કેમ કે માનાંકનો મતલબ જ એ છે કે સંખ્યાને આપણે પોઝિટિવ રાખવાની છે, રાઈટ? તો અહીંયા આગળ જ્યારે આપણે માનાંક દૂર કરવાનો હોય, જ્યારે આપણે મોડ્યુલસ દૂર કરવાનું હોય ત્યારે આપણે એને બે પાર્ટમાં લઈશું. કેટલા પાર્ટમાં લઈશું? બે પાર્ટમાં. એટલે કે માનાંકની અંદર જે અવયવ હોય એ જે બિંદુ આગળ શૂન્ય બનતો હોય એ બિંદુ આગળ બે પાર્ટ લઈશું. એક્ઝામ્પલ તરીકે માનાંકમાં x છે તો અંદરનો પાર્ટ ક્યારે 0 બને? જ્યારે x બરાબર 0 હોય ત્યારે. તો આપણે બે પાર્ટ લઈશું, એક x less than 0 અને બીજું x greater than equal to 0. આ બે પાર્ટ પડે. એનો મતલબ કે x less than 0 હોય ત્યારે મારે માનાંક દૂર કરીને શું કરવાનું અને x greater than equal to 0 હોય ત્યારે માનાંક દૂર કરીને મારે શું કરવાનું, રાઈટ? તો જ્યારે x less than 0 હોય તો મારે શું લખવું પડશે? તો મારે લખવું પડશે -x અને જ્યારે greater than 0 હોય ત્યારે x જ લખવાનું. કેમ આવું કર્યું આપણે? આવું કરવાથી જે માનાંક જે હતો, જે મોડ્યુલસ હતો, એ મોડ્યુલસનો મેઇન એમ શું હતો? તો એ મોડ્યુલસનો મેઇન એમ હતો કે કોઈ પણ સંખ્યા લો તો સંખ્યા કોઈ પણ નંબર લો એ નંબર પોઝિટિવ રહેવો જોઈએ. તો ચલો x less than 0 હોય તો મારું વિધેય -x છે અને x greater than equal to 0 હોય તો મારું વિધેય x છે. આનો મતલબ એવો થાય, રાઈટ? તો હવે તમે કોઈ પણ નંબર વિચારો, ધારો કે -5. તો -5 એ greater than 0 કે less than 0? તો -5 છે એ less than 0. તો લેસ ધેન 0 માટે મારે કયું ફંક્શન છે? -x છે. તો મારે x ની જગ્યાએ શું મૂકવાનું? -5. એટલે શું થાય? -5 તો થઈ ગયું +5. ખબર પડી? જો એમ કહું કે x બરાબર 6 લો તો x બરાબર 6 એ ગ્રેટર ધેન 0 છે કે લેસ ધેન 0 છે? તો x બરાબર 6 તો ગ્રેટર ધેન 0 છે. તો ગ્રેટર ધેન 0 માટે મારે કયું વિધેય છે? x. તો અહીં x બરાબર 6 મૂકી દો તો 6 નું 6 તો ધન જ રહ્યું. તો બંને કેસમાં મારો નંબર ધન જ રહે છે. તો આ માનાંકનું કામ છે, રાઈટ? એટલે જ્યારે પણ આપણે એક્ઝામ્પલમાં માનાંક આપેલો હોય તે માનાંકને પહેલા આપણે હટાવવો પડે, એટલે કે મોડ્યુલસને પહેલા આપણે રિમૂવ કરવું પડે અને પછી જ આપણે એનો એક્ઝામ્પલ ગણી શકીએ, રાઈટ? આ તમે માનાંકમાં x આપ્યું, બરોબર છે? આવા હું તમને ઘણા બધા પ્રેક્ટિસ કરાવીશ અને પ્રેક્ટિસ કરાવીશ કે આપણે જે મોડ્યુલસ છે એ કઈ રીતે રિમૂવ કરવા જોઈએ. તો એક્ઝામ્પલ લઈએ. પહેલો એક્ઝામ્પલ કે માનાંકમાં x - 2. માનાંકમાં x - 2, બરોબર? હવે વિચારો કે અંદરનો અવયવ ક્યારે 0 થાય? તો અંદરનો અવયવ જ્યારે x બરાબર 2 હોય ને ત્યારે 0 થાય, રાઈટ? તો મતલબ કે માનાંકને જ્યારે હું બે પાર્ટમાં અવયવ આ માનાંકને હું દૂર કરીશ તો કોની આગળ દૂર કરીશ? તો કે x બરાબર 2 આગળ લઈશ. જેવી રીતે મેં પહેલામાં x બરાબર 0 આગળ લીધું હતું ને એવી રીતે મારે અહીંયા આગળ શું લેવાનું? તો અહીંયા મારે x બરાબર 2 આગળ લેવાનું. એટલે કે જ્યારે x નું મૂલ્ય 2 થી નાનું હોય ત્યારે શું થાય અને x નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું હોય ત્યારે શું થાય એની મારે વાત કરવાની, રાઈટ? ચલો x નું મૂલ્ય 2 થી નાનું હોય તો x નું મૂલ્ય 2 થી નાનું હોય તો 2 થી નાનું કોઈ પણ મૂલ્ય વિચારો. ચલો 1 આપણે 1 વિચાર લીધું, અહીંયા 1 મૂકો તો 1 - 2 શું થાય?
-1 થાય તો મારે -1 ને ધન બનાવવું પડશે કે નહીં બનાવવું પડે? કેમ કે માનાંક મૂકેલો છે. માનાંક મૂકેલો છે એટલે કે આપણે ધન બનવું જોઈએ. તો એનો મતલબ એમ થયો કે x <2 હોય એટલે કે x નું મૂલ્ય 2 થી નાનું હોય તો મારે જ્યારે માનાંક દૂર કરવું તો -(x - 2) લખવું પડે. હવે ચલો x બરાબર 1 મૂકો તો x બરાબર 1 મૂકીશ તો 1 - 2 -1 -1 ને આગળ માઈનસ છે થઈ ગયું +1. સમજાય છે? એ જ રીતે હવે જ્યારે x > 2 હોય તો x 2 થી કોઈ પણ મોટો નંબર વિચારો. તો 2 થી કોઈ પણ નંબર 2.5 3 તમારે જે વિચારવું હોય અહીંયા 2.5 મૂકો 2.5 - 2 પ્લસ જ રહેશે રાઈટ. તો એનો મતલબ એમ થયો કે જ્યારે x ની મૂલ્ય 2 થી મોટું હોય ત્યારે મારે આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં. એ ઓલરેડી પોઝિટિવ જ રહે છે તો મારે આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં. તો આ માનાંકમાં x - 2 ને મેં બે પાર્ટમાં ડિવાઈડ કર્યું રાઈટ. એટલે જ્યારે પણ એક્ઝામ્પલમાં માનાંક આપેલો હોય, ફરીથી બોલું છું, જ્યારે પણ એક્ઝામ્પલમાં માનાંક આપેલો હોય ત્યારે આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરીશું. ક્લિયર થાય છે? ચલો આગળ હજુ બીજું એક્ઝામ્પલ લઉં તમને વધારે ક્લિયર થશે. હા, ધારો કે હું લઉં છું હવે અહીંયા આગળ કે ભાઈઓ માનાંક કરવાનો રહી ગયો. માનાંકમાં x - 6 આ માનાંક છે. હવે મારે આ માનાંક રિમૂવ કરવો છે. તો માનાંક રિમૂવ કરવો છે તો અંદરનો જે અવયવ છે ક્યાં 0 બનશે? તો x બરાબર 6 આગળ 0 બનશે. એટલે કે મારે બે પાર્ટ પાડવાના x < 6 અને x > 6 રાઈટ. હવે x < 6 તો 6 થી નાનો કોઈ નંબર વિચારો. તો 6 થી નાનો નંબર વિચારો આપણે 5. તો મૂકો 5 - 6 કેટલા થાય? 5 - 6 -1 મતલબ કે અંદર ઋણ બને છે. મતલબ જ્યારે આ કન્ડિશન માટે આ શરત માટે હું જ્યારે માનાંક દૂર કરીશ તો મારે આગળ માઈનસ મૂકવું પડશે. કેમ કે મારે માનાંક છે એટલે કે ધન સંખ્યા જ રહેવી જોઈએ. એનો મતલબ એમ થયો કહેવાય રાઈટ. હવે 5 મૂકો તો 5 - 6 -1 આગળ માઈનસ છે તો +1 થઈ ગયું. અને x > 6 વિચારો તો શું થાય? 7 લો તો 7 - 6 +1 તો પ્લસ જ રહેશે. તો આ કન્ડિશન માટે જ્યારે માનાંક રિમૂવ કરીશ તો મારે આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં. એટલે કે મેં બે ભાગમાં માનાંકને રિમૂવ કર્યું કહેવાય. આ સિમ્પલ છે. ક્લિયર થઈ ગયું? મારા ખ્યાલથી તમને આવડવું જોઈએ. હવે બહુ જ સિમ્પલ છે રાઈટ. હજુ એક એક્ઝામ્પલ લઉં તો તમને ક્લિયર થશે. ચલો હજુ આપણે એક્ઝામ્પલ લઈએ. તો હજુ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ માનાંકમાં 3x - 4 3x - 4 ચલો આ છે. તો હવે વિચારો કે આ માનાંક જે છે એ માનાંકમાં આ ક્યારે 0 બને? તો કે જ્યારે x ની વેલ્યુ 4/3 હોય ત્યારે. જો અહીંયા x બરાબર 4/3 મૂકો તો 3 3 કેન્સલ 4 - 4 0 થાય. હે ને? એટલે કે જ્યારે x ની વેલ્યુ 4/3 હોય ત્યારે આ અંદરની વેલ્યુ 0 બને છે. તો મતલબ કે મારે માનાંક દૂર કરવા માટે જે બે ભાગ પાડવાના છે એ કયા વેલ્યુ આગળ પાડવા પડશે? તો કે 4/3 આગળ મારે પાડવા પડશે. એટલે કે x નું મૂલ્ય 4/3 થી નાનું અને બીજું x નું મૂલ્ય 4/3 જેટલું અથવા 4/3 થી મોટું. ક્લિયર? ચલો હવે 4/3 થી નાનું 4/3 એટલે 1 point something કહેવાય. બિલકુલ 1 point something કહેવાય. તો 1 point something છે n થી નાની આપણે 1 લઈ લઈએ. તો 1 મૂકો તો 3 * 1 3 3 - 4 નેગેટિવ બને છે. નેગેટિવ બને છે મતલબ કે આ જે કન્ડિશન છે એ કન્ડિશન માટે જ્યારે હું માનાંક એટલે કે મોડ્યુલસ હું દૂર કરીશ તો મારે આગળ માઈનસ મૂકવું પડશે. એટલે કે 3x - 4 મુકાશે રાઈટ. અને 4/3 થી મોટું એટલે કે 1 point નું સમથિંગ થી મોટું રાઈટ. તો હવે 4/3 થી મોટું આપણે લઈએ. સપોઝ 4/3 છે 2 લઈ લઈએ. 3 * 2 6 6 - 4 2 પોઝિટિવ આવે છે રાઈટ. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક દૂર કરીશ તો આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં. એટલે કે અહીંયા કે ડાયરેક્ટ મારે 3x - 4 લખી શકાય. ક્લિયર થાય છે? બહુ સિમ્પલ છે રાઈટ. આઈ હોપ કે તમને માનાંક ક્લિયર કરતા આવડ્યું હશે. બરોબર છે. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે નથી લેવો? લઈ લઈએ. તો આ તો મેં આ રીતે લખ્યું છે. હવે ધારો કે આ રીતે લખ્યું માનાંકમાં 2 - x. તો કઈ વિચારવાની જરૂર છે જ નહીં. માનાંકમાં 2 - x. હવે મેં x પાછળ લઈ લીધો. તો આપણે જે પહેલી કન્ડિશન જે હતી કે કયા બિંદુ આગળ 0 બને છે એ તો આપણે છે જ. તો અહીંયા x ની વેલ્યુ કઈ મૂકું તો આ 0 બને? તો કે 2. તો અહીંયા આગળ મારે પાછું બે ભાગ લેવાના x < 2 અને x > 2. સિમ્પલ. અહીંયા તમે <= કરી શકો પણ ગમે તે એકમાં જ કરવાનું. પણ આપણા જે પૂર્વજો છે એ હંમેશા > માં ઇક્વલ ટુ નો યુઝ કરે છે, લેસ ધેન માં યુઝ નથી કરતા. બરોબર? એટલે આપણે અહીંયા આગળ એનો યુઝ કરશું.
હવે x લેસ ધેન 2, તો x લેસ ધેન 2 છે તો એમાં કોઈ નંબર વિચારો, બે થી નાનો કોઈ નંબર વિચારો. ચલો ચાલો 1, તો અહીંયા x બરાબર 1 મૂકો, તો x બરાબર 1 મૂકું છું તો અહીંયા આગળ શું થાય છે 2 - 1 એટલે કે +1, એટલે કે જ્યારે 2 થી નાની વેલ્યુ લઉં છું તો આ ધન રહેશે. તો મતલબ કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક દૂર કરીશ તો મારે આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં. ક્લિયર થયું? અહીંયા આગળ જો 2 થી મોટી લો તો શું થાય 3, તો અહીંયા 3 મૂકો, 2 - 3 -1, એટલે કે આ કન્ડિશન માટે અંદરનો અવયવ ઋણ બને છે. મતલબ જ્યારે આ કન્ડિશન હોય અને મારે માનાંક દૂર કરવાનો થાય તો મારે આગળ માઈનસ મૂકવું પડશે, -2 - x કરવું પડે. ક્લિયર? બરોબર છે? હવે અહીંયા આપણે માનાંક કઈ રીતે દૂર કરવું મારા ખ્યાલથી હવે તમને આવડ્યું હશે, રાઈટ? હવે આ આવડ્યું હોય તો એના પરથી આપણે એક એક્ઝામ્પલ લઈએ અને એક્ઝામ્પલ લઈ અને જોઈએ કે આ માનાંકના દાખલા કઈ રીતે ગણાય છે એ જરીક આપણે જોઈ લઈએ. આ તો આવું તો ના પૂછાય કોઈ દિવસ, બરોબર? શું પૂછાય એ આપણે જોઈ લઈએ. તો કંઈક આવું પૂછાય કે માનાંકમાં x - 4 + 6 = 2 નું ઉકેલ શોધો. ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ ધીસ ઇક્વેશન, રાઈટ? હવે આનું મારે ઇક્વેશન જે છે એનું મારે સોલ્યુશન શોધવું છે. તો મેં પહેલા જ કીધું કે જ્યારે પણ તમે કોઈ એક્ઝામ્પલ ગણો તો એ એક્ઝામ્પલ માટે જો અંદર માનાંક આપેલો હોય તો મારે એ માનાંકને પહેલા દૂર કરવો પડે. માનાંકને દૂર કર્યા પછી જ હું એક્ઝામ્પલ આગળ કરી શકું. ક્લિયર થાય છે? તો એ માનાંકમાં x - 4 છે તો પહેલા માનાંક દૂર કરવો હોય તો માનાંક તો ખાલી આટલામાં જ છે. તો વિચારો કે આ 0 કોના આગળ બને છે? આપણે જે આગળ બધી પ્રોસિજર કરી, જે જફાઓ કરી એ જફા આપણે અહીંયા પણ કરવાની માનાંક દૂર કરતી વખતે. તો અહીંયા આગળ x બરાબર 4 આગળ એ માનાંકનો અંદરનો અવયવ 0 બને છે. તો હવે આને મારે માનાંક દૂર કરવો હોય તો બે કન્ડિશન લેવી પડશે, એક x લેસ ધેન 4 માટે અને એક x ગ્રેટર ધેન 4 માટે. ક્લિયર? તો પહેલી કન્ડિશન લઈએ, કન્ડિશન 1 કે x લેસ ધેન 4 છે, રાઈટ? હવે x લેસ ધેન 4 હોય તો 4 થી નાની કોઈ વેલ્યુ વિચારો તો 3, તો અહીંયા 3 મૂકો તો 3 - 4 શું થાય -1 થાય, અને -1 થાય તો એનો મતલબ એમ થયો કે અંદરનો અવયવ તો ઋણ બને છે. એટલે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક દૂર કરીશ તો આની આગળ મારે માઈનસ મૂકવું પડશે. એટલે કે મારે -x - 4 લખવું પડશે +6 = 2. હવે આ તો સિમ્પલ ઇક્વેશન થઈ ગયું. હવે આને સાદું રૂપ આપીએ તો શું થાય તો કે -x + 4 + 6 = 2. ક્લિયર? તો -x + 10 = 2. તો શું થયું તો કે -x = -8. સમજાય છે? તો x બરાબર શું થયું તો x બરાબર 8. આ આપણો જવાબ આવ્યો. પણ જ્યારે તમે આ જવાબ લો ત્યારે સૌથી પહેલા અગત્યની વાત કે આ જ્યારે જવાબ આવ્યો ત્યારે તમે કન્ડિશન શું લીધી હતી એ તમારે ચેક કરવાની, અને આ જે જવાબ આવ્યો એ પ્રમાણે કન્ડિશન નું સમાધાન થાય છે, એટલે કે કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે એ આપણે જોવાનું. x ની વેલ્યુ આવી 8 અને આપણે કન્ડિશન લીધી છે x લેસ ધેન 4, મતલબ કે x લેસ ધેન 4 માટે કોઈ સોલ્યુશન નથી, 0 સોલ્યુશન છે. કેમ કે જ્યારે હું આ કન્ડિશન લઉં છું ત્યારે x બરાબર 8 આવે છે, પણ મેં તો x લેસ ધેન 4 ની કન્ડિશન લીધી છે, બરોબર છે? એટલે આ કન્ડિશન માટે કોઈ સોલ્યુશન છે નહીં. ક્લિયર? હવે બીજી કન્ડિશન આપણે બાકી છે. કઈ બાકી છે તો કે કન્ડિશન 2. કન્ડિશન 2 બાકી કે ના બાકી? બિલકુલ બાકી. તો કન્ડિશન 2 જે છે એ આપણે અહીંયા x લેસ ધેન 4 લીધું, તો હવે કન્ડિશન 2 શું લેશું? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4. બરોબર છે? હવે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 4 લીધું તો 4 થી મોટી કોઈ વેલ્યુ વિચારો. તો 4 થી મોટી વેલ્યુ છે 5, તો અહીંયા 5 મૂકું તો 5 - 4 1, એટલે કે ધન બને છે. એટલે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક છોડીશ તો આગળ મારે જે અહીંયા મેં માઈનસ મૂક્યું એવું આમાં મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં. એટલે આ ડાયરેક્ટ શું લખાશે તો કે ભાઈ x - 4 + 6 = 2. તો કે ભાઈ x - 4 + 6 = 2. તો અહીંયા x + 2 = 2, તો કે x = 0 આવ્યું. બરાબર? કે x ની વેલ્યુ 0 આવી. તો અગેન અહીંયા x = 0 જે છે આ આન્સર આવ્યો એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે? નથી કરતું.
નથી કરતું એટલે કે આ કન્ડિશન માટે પણ કોઈ સોલ્યુશન નથી. કન્ડિશન 1 માટે પણ સોલ્યુશન નથી, કન્ડિશન 2 માટે પણ સોલ્યુશન નથી, એટલે આ ઇક્વેશનનો જવાબ આવે નો સોલ્યુશન. કોઈ સોલ્યુશન નથી, કોઈ સોલ્યુશન નહીં, કશું જ નહીં. આમાં x આ કન્ડિશન માટે એટલે કે આ ઇક્વેશનનું 0 સોલ્યુશન છે. x ની એવી કોઈ વેલ્યુ મળે નહીં કે જે વેલ્યુને કારણે આ સમીકરણનું સમાધાન થતું હોય. કેમ? હવે તમે જ વિચારો, સિમ્પલ મગજ લોજિકલી વિચારો તમે, તો આ તો માનાંક છે એટલે કે મોડ્યુલસ છે એટલે કે ધન છે, અને આ એ ધન છે, આ એ પોઝિટિવ, આ એ પોઝિટિવ, આ તો 6 છે. તો આ આખો જવાબ જે છે, આખો જવાબ એ હંમેશા 6 થી મોટો જોવાનો, 6 થી વધારે જોવાનો આવી જવાબ, અને ઇક્વલ ટુ કરીને 2 છે. તો કોઈ દિવસ પોસિબલ છે ભાઈઓ? કોઈ દિવસ પોસિબલ નથી, કેમ કે આ 6 છે અને આ તો પોઝિટિવ જ રહેવાનું, કેમ કે મોડ્યુલસ છે. તો હવે 6 પ્લસ પોઝિટિવ, તો એનો જવાબ તો 6 થી મોટો જોવાનો, તો અહીંયા ઇક્વલ ટુ બરાબર 2 છે. તો કોઈ દિવસ સેટિસ્ફાય થાય ના થાય. તો અહીંયા હું 2 ની જગ્યાએ 8 કરી દઉં ને, 2 ની જગ્યાએ 8, અહીંયા 8 કરી દઉં તો મને સોલ્યુશન મળશે. જોઈએ આપણે હવે કે હવે આ મારા ખાલી તમને ક્લિયર થઈ ગયું છે, રાઈટ? હવે અહીંયા ગણું, હવે અહીંયા જે છે કે x - 4 માનાંકમાં છે, પ્લસ 6 છે, અને અહીંયા કરી દઉં છું ઇઝ ઇક્વલ ટુ કરીને 8. તો મને અહીંયા સોલ્યુશન મળશે. કેમ મળશે? કેમ કે 6 માં કંઈક ઉમેરું તો મને 8 મળી શકે, પણ 6 માં કંઈક ઉમેરું તો મને 2 ના મળી શકે ને. આપણે પહેલા 2 લીધું હતું એટલે કોઈ સોલ્યુશન ના આવ્યું. હવે મેં અહીંયા આગળ 8 લીધું. હવે ચેક કરીએ, ચલો હવે ચેક કરીએ. તો અહીંયા x - 4 ની જગ્યાએ હું x - 3 લઈ લઉં છું, થોડી રકમ ચેન્જ કરીએ, અને અહીંયા પ્લસ 6 ની જગ્યાએ પ્લસ 5 લઈ લઉં છું. સિમ્પલ. ચલો હવે મારે પહેલા ફરીથી એ જ કે જ્યારે માનાંકનો કોઈ દાખલો આવે તો એક્ઝામ્પલ ગણતા પહેલા મોડ્યુલસને રિમૂવ કરો, એટલે કે માનાંકને રિમૂવ કરો. તો અહીંયા માનાંક છે, માનાંકમાં x - 3, તો x - 3 ને માનાંક જે છે એ મારે દૂર કરવું પડે. તો એમાં મેં તમને કીધું કે અંદરનો જે અવયવ છે એ ક્યારે 0 બને એ મારે ચેક કરવાનું. તો આ ક્યારે 0 બને છે? તો કે x = 3 આગળ 0 બને છે. તો અહીંયા જો કન્ડિશન મળશે, તો કન્ડિશન નંબર 1, કન્ડિશન 1, x less than 0, સોરી 0 ક્યાંથી? 3, x less than 3. તો 3 થી નાની કોઈ નંબર વિચારો, તો કે 2, તો 2 અહીંયા મૂકો, 2 - 3 - 1. મતલબ કે આ કન્ડિશન માટે આ અવયવ ઋણ બને છે, એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક રિમૂવ કરીશ તો મારે આગળ માઈનસ મૂકવું પડશે. તો અહીંયા મારે શું કરવાનું? માઈનસ માનાંકમાં x - 3 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8. ક્લિયર? તો હવે જો સાદુરૂપ આપીએ સિમ્પલી, -x પ્લસ 3 પ્લસ 5 બરાબર 8. બરાબર? તો -x પ્લસ 8 બરાબર 8. તો 8 8 કેન્સલ, તો કે x બરાબર 0 આવ્યું, x બરાબર 0 આવ્યું. તો હવે x બરાબર 0 આવ્યું, તો આ કન્ડિશન છે એ આને સેટિસ્ફાય કરે છે? હા. મેં અહીંયા x less than 3 એસ્યુમ કર્યું હતું, અને મારે x નો જવાબ આવ્યો 0, જે 3 થી નાનો છે. મતલબ કે આ સોલ્યુશન છે, x બરાબર 0. હજુ બીજી કન્ડિશન બાકી છે, તો બીજી કન્ડિશન ચેક કરીએ હવે. તો બીજી કન્ડિશન લઈએ આપણે કે કન્ડિશન નંબર 2. તો ભાઈ કન્ડિશન નંબર 2 શું કહે છે કે અહીંયા મેં x less than 3 લીધું, તો હવે મારે શું લેવાનું? તો મારે લેવાનું અહીંયા x greater than equal to 3. તો હવે 3 થી મોટો નંબર કોઈ વિચારો, તો કે 4. તો 4 અહીંયા મૂકીને ચેક કરો. 4 - 3 એટલે કે 1, એટલે કે 1 પોઝિટિવ આવે છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક રિમૂવ કરીશ, જ્યારે હું માનાંક દૂર કરીશ, ત્યારે મારે આગળ માઈનસ મૂકવાની જરૂર નથી. તો અહીંયા ડાયરેક્ટ મારે શું લખી દેવાય? તો કે x - 3 પ્લસ 5 બરાબર 8. તો x - 3 પ્લસ 5 બરાબર 8. તો x - 3 બરાબર 3. 5 આ બાદ જાય એટલે તો કે x બરાબર 6 આવ્યું. શું આવ્યું ભાઈઓ? x માટે સમજી લેવાનું, x બરાબર 6 આવ્યું. x બરાબર 6 આવ્યું એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે, આ કન્ડિશનનું સમાધાન કરે છે. x નું મૂલ્ય મેં 3 અથવા 3 થી મોટું ધાર્યું અને જવાબ આવ્યો 6, તો સાચું છે, સેટિસ્ફાય કરે છે. મતલબ કે આ સમીકરણના બે સોલ્યુશન છે, એક છે x બરાબર 0 અને બીજું છે x બરાબર 6. આઈ થિંક હવે તમને ક્લિયર થયું હશે, રાઈટ? બરોબર છે. x બરાબર 0, x બરાબર 6. આ તો મેં કેટલા આપ્યા? એક માનાંક વાળા એક્ઝામ્પલ છે.
બે માનાંક વાળા પણ એક્ઝામ્પલ હોઈ શકે. કઈ રીતે? તો આપણે જોઈએ અહીંયા આગળ. તો હવે હજુ એક એક્ઝામ્પલ લઉં. માનાંકમાં એક્ઝામ્પલ થી તમને ખબર પડશે કે આમાં મારે શું કરવાનું છે. રાઈટ? ચલો હવે બીજો એક્ઝામ્પલ આપણે આમાં લઈએ. તો હવે હું લખું છું માનાંકમાં x - 3 પ્લસ માનાંકમાં x - 5 બરાબર 6. આનો જવાબ લાવો. રાઈટ? ક્લિયર છે? હવે આમાં બે માનાંક થયા. અત્યાર સુધી આપણે એક એક માનાંક એક એક મોડ્યુલસની વાત કરી હતી. હવે બે મોડ્યુલસની વાત આવી. બરોબર છે? તો અહીંયા આગળ મારે હવે આ ક્યાં આગળ 0 બને છે a, આ ક્યાં આગળ 0 બને છે a, એ બંને મારે સંખ્યા રેખા પર એટલે કે નંબર લાઈન પર બતાવી દેવાનું. રાઈટ? તો નંબર લાઈન પર બતાવીએ તો પહેલા નંબર લાઈન પર બતાવીએ તો આ ક્યાં આગળ 0 બને તો કે 3 આગળ, અને આ ક્યાં 0 બને તો કે 5 આગળ. બરોબર? આ 3 આગળ 0 બને, આ 5 આગળ 0 બને. હવે મારે જોવાનું છે એ કે જ્યારે માનાંક દૂર તો કરવા જ પડશે. પહેલી કન્ડિશન છે કે જ્યારે પણ કોઈ એક્ઝામ્પલ ગણવો હોય તો પહેલા મારે માનાંક એનો દૂર કરવો પડે. રાઈટ? તો અહીંયા આગળ જોવા જઈએ તો હવે પહેલા શું કરશું? તો અહીંયા આગળ 3 ભાગ લેવા પડશે. આ ભાગ 1, આ ભાગ 1, આ ભાગ 2 અને આ ભાગ 3. બરાબર છે? કન્ડિશન એની જ છે. x ની જે વેલ્યુ માટે અવયવ માઈનસ બનતો હોય તો મારે આગળ માઈનસ મૂકવાનું. જો માઈનસ ના બનતો હોય તો મારે આગળ માઈનસ નું ચિહ્ન મૂકવાની જરૂર છે નહીં. ભાગ 1 એટલે કઈ સંખ્યાઓ? તો કે લેસ ધેન 3 વાળી. કન્ડિશન 1, કન્ડિશન 1 કે ભાઈઓ x લેસ ધેન 3. હવે x લેસ ધેન 3 હું લઉં તો x લેસ ધેન 3 માટે કોઈ નંબર વિચારો. તો કે ભાઈ 2. તો 2 અહીંયા મૂકો તો શું બને છે? નેગેટિવ. અને 2 અહીંયા પણ મૂકો તો શું બને છે? નેગેટિવ. એનો મતલબ એમ થયો કે આ કન્ડિશન માટે જ્યારે હું બંને માટે માનાંક છોડીશ તો બંને માટે આગળ માઈનસ માને મૂકવું પડશે. સમજાયું? ફરીથી બોલું છું. x લેસ ધેન 3 એટલે કોઈ નંબર વિચારો 2. તો 2 આની અંદર મૂકો તો આ પણ નેગેટિવ બને છે, અને 2 આની અંદર મૂકો તો આ પણ નેગેટિવ બને છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક છોડીશ તો બંનેમાં મારે આગળ માઈનસ મૂકવું પડશે. એટલે કે મારે આવું કંઈક કરવું પડશે કે માઈનસ x માઈનસ 3 માઈનસ x માઈનસ 5 બરાબર 6. આવું કંઈક કરવું પડે મારે. સમજાઈ ગયું? ચલો હવે તો સિમ્પલ સાદું રૂપ આપવાનું છે. માનાંક ખોલતા આવડી જાય પછી તો સાદું રૂપ જ આપણે આપવાનું છે. તો અહીંયા આગળ શું થશે? તો કે માઈનસ x પ્લસ 3 માઈનસ x પ્લસ 5 બરાબર 6. ક્લિયર? તો ચલો અહીંયા આગળ માઈનસ x માઈનસ 2x 5 ને 3 8 તો પ્લસ 8 બરાબર 6. બરોબર? તો માઈનસ 2x બરાબર માઈનસ 2 થાય, 8 આ બાજુ જાય તો માઈનસ 8. તો શું થશે અહીંયા આગળ? તો કે ભાઈઓ x બરાબર 1 આવ્યું. શું આવ્યું? x બરાબર 1 આવ્યું. હવે x બરાબર 1 આવ્યું અને આપણે આ જે કન્ડિશન હતી x લેસ ધેન 3, તો આ કન્ડિશન માટે આ x ની વેલ્યુ સેટિસ્ફાય કરે છે, એનું સમાધાન કરે છે. તો કે ભાઈઓ સમાધાન કરે છે. તો સમાધાન કરે છે તો અહીંયા આગળ મારે આ સમાધાન કરતું હોય તો આ એક જવાબ તો છે જ. ક્લિયર? હવે કન્ડિશન 2. હવે કન્ડિશન 2 લઈશ એ ભાગ 2 છે મારો. એટલે કે x ની વેલ્યુ 3 અને 5 ની વચ્ચે લો. શું? પહેલા 3 થી નાની લીધી, હવે 3 અને 5 ની વચ્ચે લો. એટલે કન્ડિશન 2 માં શું આવશે? તો કન્ડિશન 2 કઈ કેવું આવશે? કન્ડિશન 2 કે x ની વેલ્યુ 3 અથવા 3 થી મોટી અને 5 થી નાની. જો મેં મોટા માટે ઇક્વલ ટુ લીધું, અહીંયા લેસ ધેન 3 હતું તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3 લીધું. ક્લિયર થયું? હવે 3 અને 5 ની વચ્ચે કોઈ x ની વેલ્યુ વિચારો. તો કે 4. તો 4 અહીંયા મૂકો તો 4 3 ધન બને છે, એટલે કે પોઝિટિવ બને છે. અહીંયા 4 મૂકો તો 4 5 તો નેગેટિવ બને છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું અહીંયા આગળ મોડ્યુલસ એટલે કે માનાંક હું દૂર કરીશ એટલે કે રિમૂવ કરીશ તો આની આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં, પણ આની આગળ મારે માઈનસ મૂકવું પડશે. ક્લિયર થયું? તો અહીંયા આગળ આની આગળ મારે માઈનસ મૂકવાની જરૂર છે નહીં. એટલે કે x -3 બરોબર, પણ મારે આની આગળ માઈનસ મૂકવું પડશે. તો -x -5 બરાબર 6. ક્લિયર? તો હવે સાદુરૂપ આપવાનું સિમ્પલ. મેઈન તો આપણે માનાંક દૂર કરવાનો હતો તો થઈ ગયો. તો કે ભાઈઓ x -3 x +5 બરાબર 6. x કેન્સલ તો +2 બરાબર 6, જે શક્ય નથી. જે શક્ય નથી. જો શક્ય નથી તો એનો મતલબ એમ થયો કે આ કન્ડિશન માટે નો સોલ્યુશન છે. શું છે ભાઈઓ?
નો સોલ્યુશન છે, રાઈટ? આ કન્ડિશન માટે મને મળ્યું x બરાબર 1, પણ આ કન્ડિશન માટે નો સોલ્યુશન છે. હજુ એક કન્ડિશન બાકી રહી, જે મારો ભાગ 3 છે, પાર્ટ 3 છે, કે x ની વેલ્યુ 5 અથવા 5 થી મોટી હોય તો શું થાય? તો હવે કન્ડિશન 3 શું છે ભાઈઓ? કન્ડિશન 3 શું હતી? કન્ડિશન 3 કે ભાઈઓ x નું મૂલ્ય 5 અથવા 5 થી મોટું હોય. તો કોઈ પણ વેલ્યુ વિચારો, x ની વેલ્યુ 5 અથવા 5 થી મોટી, તો કે ભાઈ 6, તો 6 અહીંયા મૂકો તો 6 - 3 પોઝિટિવ બને છે, 6 - 5 એ પણ પોઝિટિવ બને છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું આ મોડ્યુલસ એટલે કે માનાંકને હું રિમૂવ કરીશ, એટલે કે હટાવીશ, ત્યારે કોઈની આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં. તો સિમ્પલ મૂકી દઈએ તો અહીંયા શું થાય? x - 3 પ્લસ x - 5 બરાબર 6. ક્લિયર? તો x - 3 પ્લસ x - 5 બરાબર 6, બરાબર છે? તો 2x - 8 બરાબર 6. ક્લિયર? તો 2x બરાબર 14, તો કે ભાઈઓ x બરાબર 7. તો હવે x બરાબર જે 7 આવ્યું, આ જે x બરાબર 7 આવ્યું, એ 7 આ કન્ડિશનને સેટિસ્ફાય કરે છે. હા, મેં x ની વેલ્યુ ધારી હતી 5 અથવા 5 થી મોટી, અને આવી 7 જે 5 થી મોટી છે મારા ખ્યાલથી, બરાબર? તો એ 5 થી મોટી છે, તો આ પણ એક સોલ્યુશન છે, અને આ તો એક સોલ્યુશન આપણે શોધ્યું હતું. એટલે કે આ સમીકરણ માટે બે સોલ્યુશન છે. એક છે x બરાબર 1 અને બીજું છે x બરાબર 7. બે સોલ્યુશન છે. ક્લિયર થયું? x બરાબર 1 અને x બરાબર 7. ક્લિયર થાય છે? કોઈ ડાઉટ છે આની અંદર? તો હવે આવો કોઈ પણ દાખલો આપ્યો હોય, એ કોઈ પણ દાખલો તમે ઈઝીલી શોધી શકો, બરાબર છે? કોઈ જ ડાઉટ ના આવવો જોઈએ આની અંદર. તમારે કોઈ પણ એક્ઝામ્પલ હોય, એ કોઈ પણ એક્ઝામ્પલ તમે આવી રીતે કન્ડિશન લઈને દૂર કરી શકો. હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો આપણને ક્લિયર થાય, બરાબર છે? ચલો હજુ એક એક્ઝામ્પલ લઉં છું, બરાબર? મારા ખ્યાલથી હવે આવવું જોઈએ ભાઈઓ. માનાંક બહુ સિમ્પલ છે, બહુ ડિફિકલ્ટ નથી કઈ. હવે આપણે લઈએ કે માનાંકમાં x - 1 પ્લસ માનાંકમાં x - 4 બરાબર 8. ચલો, આ મારી કન્ડિશન છે, આ મારું ઇક્વેશન છે. ફાઇન્ડ ધ સોલ્યુશન. હવે આ મેં તમને મેથડ બતાવી ને, મેથડ તો ઠીક છે, પણ ગ્રાફની મદદથી પણ ડ્રો થઈ શકે. એ કઈ રીતે ડ્રો થઈ શકે એવું તમને બતાવીશ. એના પણ એક્ઝામ્પલ આવે છે JEE મેન્સમાં ગ્રાફથી. અને મેથ્સ હોય એટલે ગ્રાફ આવડવા જોઈએ. ગ્રાફ ના આવડે ને તો મેથ્સ ભૂલી જવાનું. ગ્રાફ ઉપર ફોકા એકદમ કમાન્ડ હોવો જોઈએ, જોરદાર, બરોબર છે? તો ચલો, અહીંયા x - 1 પ્લસ x - 4 માનાંક છે. તો પહેલી કન્ડિશન આપણી શું હતી? તો પહેલી કન્ડિશન આપણી એ હતી કે જ્યારે પણ એક્ઝામ્પલ ગણો તો માનાંક રિમૂવ કરો, બરોબર છે? તો ચલો, આ ક્યાં આગળ 0 બનશે? તો કે ભાઈઓ આ x બરાબર 1 આગળ 0 બનશે, અને x બરાબર 4 આગળ 0 બનશે. તો મારો સંખ્યા રેખા પર પાછું 1 અને 4 બતાવી દેવાનું. ચલો, તો અહીંયા 1 બતાવી દીધું, અને અહીંયા બતાવી દીધું 4. ક્લિયર? ચાલો, તો કેટલા ભાગ પડશે? 3 ભાગ. એક 1 થી નાનું, 1 અને 4 ની વચ્ચે, અને 4 થી મોટું. તો કન્ડિશન 1 લઉં છું. કન્ડિશન 1, જે 1 છે, કન્ડિશન 1 એ શું છે? તો કે ભાઈઓ x લેસ ધેન 1. આ મારી કન્ડિશન 1 છે. ચલો, લેસ ધેન 1 તો કોઈ નંબર વચારો જે 1 થી નાનો હોય. 0. તો 0 -1 તો નેગેટિવ બને છે. 0 - 4 આ પણ નેગેટિવ બને છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક રિમૂવ કરીશ તો બંને આગળ માઈનસ મૂકીશ. તો -x - 1 -x - 4 બરાબર 8. ક્લિયર? તો હવે સાદું રૂપ આપણે બાકી રહ્યું, સિમ્પલ જ છે. તો કે ભાઈ -x + 1 -x + 4 બરાબર 8. બરાબર? તો -2x + 5 બરાબર 8. ક્લિયર? તો -2x બરાબર 3. તો x બરાબર -3/2 આવ્યું. શું આવ્યું? x બરાબર -3/2 આવ્યું. તો x બરાબર -3/2 આવ્યું. તો આ જે કન્ડિશન હતી એ કન્ડિશન તમે જુઓ. તો x લેસ ધેન 1, તો આ 1 થી નાની રકમ છે, 1 થી નાની વેલ્યુ છે. હા છે, મતલબ કે આ સોલ્યુશન છે, બરોબર? હવે કન્ડિશન નંબર 2. હવે કન્ડિશન નંબર 2 તો શું હતું કે x ની વેલ્યુ 1 થી મોટી અને 4 થી નાની. તો x 1 થી મોટી હોવી જોઈએ x ની વેલ્યુ, અને 4 થી નાની હોવી જોઈએ.
ક્લિયર? તો હવે 1 થી મોટી અને 4 થી નાની કોઈ વેલ્યુ વિચારો તો કે 3, તો 3 મૂકો અહીંયા, 3 માઇનસ 1 2 તો આ પોઝિટિવ બને છે, 3 માઇનસ 4 તો માઇનસ 1 એટલે કે નેગેટિવ બને છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું મોડ્યુલસ એટલે કે માનાંક હું રિમૂવ કરીશ તો આની આગળ માઇનસ નહીં મૂકું, આની આગળ માઇનસ મૂકીશ. ક્લિયર થાય છે? તો હવે અહીંયા થશે x માઇનસ 1 માઇનસ x માઇનસ 4 બરાબર 8. ક્લિયર? તો x minus 1 minus x plus 4 બરાબર 8, x x કેન્સલ, તો અહીંયા આવ્યું 3 બરાબર 8 જે શક્ય નથી. 3 બરાબર 8 હોય કોઈ દિવસ ના હોય. બરાબર? એનો મતલબ કે આ કન્ડિશન 2 માટે જે છે કોઈ સોલ્યુશન નથી, કોઈ સોલ્યુશન મળશે નહીં. ક્લિયર? ચલો હવે કન્ડિશન નંબર 3 શું લઈશું ભાઈ? 4 થી મોટી એટલે કે કન્ડિશન નંબર 3 શું હતું? કન્ડિશન નંબર 3 ફટાફટ તો કે x greater than equal to 4. આ મારી કન્ડિશન નંબર 3 છે. બિલકુલ બરોબર છે. તો 4 થી મોટો કોઈ નંબર વિચારો, તો 4 થી મોટો કોઈ નંબર લઈએ આપણે 5, તો 5 અહીંયા મૂકો, તો 5 1 એટલે કે 4 પોઝિટિવ છે, 5 4 એટલે કે 1 એ પણ પોઝિટિવ છે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું આ મોડ્યુલસ એટલે કે માનાંક હું દૂર કરીશ તો કોઈની આગળ માઇનસ મૂકીશ નહીં. તો મારે અહીંયા શું કરવાનું? તો કે અહીંયા આગળ x minus 1 plus x minus 4 બરાબર 8. ક્લિયર? તો અહીંયા શું થશે? તો કે ભાઈઓ x minus 1 plus x minus 4 બરાબર 8, તો 2x minus 5 બરાબર 8 એટલે કે 2x બરાબર 13 ભાગ x બરાબર 13 ભાગ્યા 2. બરાબર? 13 ભાગ્યા 2 એટલે 6.5 થાય. આ 6.5 થાય અને 6.5 જે 4 થી મોટું છે, આ 6.5 જે 4 થી મોટું છે એટલે કે આ સોલ્યુશન પણ છે. એટલે કે આ જે સમીકરણ છે એના બે સોલ્યુશન થયા. કયા? તો કે x બરાબર 3/2 અને x minus 3/2 અને x બરાબર 13/2. બે સોલ્યુશન થયા આ સમીકરણના. બરોબર છે? હવે તમે વિચારો છો કે આ બધામાં તો એક જ જેવું આવે છે કે ભાઈ આ પહેલામાં એક સોલ્યુશન, બીજામાં નો સોલ્યુશન, ત્રીજામાં પાછું એક સોલ્યુશન. પણ આ પેટર્ન બધા માટે કોમન નથી. હું એક્ઝામ્પલ એવા લઉં છું એટલે તમને એવું લાગે છે. રાઈટ? અહીંયા જુઓ 4 ને 1 કેટલા થાય? 4 ને 1 5 અને આ બાજુ કેટલા છે? 8. એટલે આવું થાય છે. જો એ 4 ને 1 5 હોત અને અહીંયા હું 5 મૂકત ને 5 તો અનંત સોલ્યુશન હોત. કેટલા હોત? ઇન્ફિનિટ સોલ્યુશન હોત. અને 4 ને 1 5 છે અને અહીંયા હું 4 મૂકત ને 5 થી નાનું તો કોઈ સોલ્યુશન ના હોત. રાઈટ? અત્યાર સુધી મેં જેટલા બી એક્ઝામ્પલ લીધા ને એમાં તમે ચેક કરજો આ બંનેનું એડિશન જે છે ને એ આના કરતા વધારે છે. જોવું છે? જોઈએ. ચલો આપણે એ પણ જોઈ લઈએ તો કે તમારે ક્લિયર થઈ જશે કે અહીંયા આગળ શું છે ભાઈઓ? તો અહીંયા આગળ હવે અહીંયા આગળ x minus x plus x minus 4 બરાબર 8 ની જગ્યાએ હું 5 લઈ લઉં છું. આવું કેમ થાય છે ને એ પણ તમને ગ્રાફ થી સમજાવીશ. અહીંયા આગળ 5 લઈ લઉં. બરાબર છે? હવે જો એક્ઝામ્પલ ગણીએ આપણે. તો ચલો સિમ્પલ x લેસ ધેન ફટાફટ ગણીશું. x લેસ ધેન 1 માટે તો માઈનસ x minus 1 માઈનસ x minus 4 બરાબર 5. ચલો તો માઈનસ x plus 1 માઈનસ x plus 4 બરાબર 5. બરાબર? તો અહીંયા આગળ માઈનસ 2x plus 5 બરાબર શું થયું? તો માઈનસ 2x plus 5 બરાબર 5. તો 5 5 કેન્સલ એટલે કે 2x બરાબર 0. બરાબર છે? હા. તો માટે x બરાબર 0 એટલે કે આ સોલ્યુશન છે. તો કે હા સોલ્યુશન છે. કેમ નથી? x બરાબર 0 સોલ્યુશન છે. કેમ કે આપણે શું લીધું હતું? x લેસ ધેન 1. હવે 1 અને 4 ની વચ્ચે વિચારીએ. 1 અને 4 ની વચ્ચે. તો 1 અને 4 ની વચ્ચે આપણે લઈશું. તો 1 અને 4 ની વચ્ચે તો હવે 1 અને 4 ની વચ્ચે મારે આ પોઝિટિવ રહેશે, આ નેગેટિવ રહેશે. એટલે આની આગળ હું માઈનસ નહીં મૂકું, આની આગળ હું માઈનસ મૂકીશ. રાઈટ? તો શું થશે અહીંયા આગળ? તો કે અહીંયા આગળ માઈનસ નથી મૂકવાનું એટલે કે x minus 1 થશે. બરોબર છે? માઈનસ x minus 4 થશે. બરોબર? તો બરાબર 5 થશે. ક્લિયર? સમજાઈ ગયું? તો હવે અહીંયા આગળ x minus 1 minus x plus 4 બરાબર 5 થયું. બરોબર? તો અહીંયા આગળ x x કેન્સલ, 3 બરાબર 5 જે શક્ય નથી. બરોબર છે? મતલબ કે અહીંયા પણ નો સોલ્યુશન છે. આ તો પહેલા જ દાખલો થઈ ગયો. એટલે કદાચ મેં અહીંયા 5 ની જગ્યાએ બીજું મૂકવાનું હતું. કઈ વાંધો નહીં, આપણે એ પણ જોઈ લઈશું મૂકવાનું હતું. બરોબર? હવે બીજી કન્ડિશન કઈ લેવાની? તો કે x greater than 4 માટે તો કે બંને ધન થશે. હા, બંને ધન થશે. તો કે x minus 1 plus x minus 4 બરોબર છે બરાબર 5. તો હવે અહીંયા આગળ
2x - 5 બરાબર 5, તો 2x બરાબર 10, તો કે x બરાબર 5. એટલે અહીંયા બે સોલ્યુશન મળ્યા. આના પણ બે સોલ્યુશન મળ્યા. એક કયું તો કે x બરાબર 0 અને બીજું કયું મળ્યું તો કે x બરાબર 5 મળ્યું. રાઈટ? તો આમાં પણ બે સોલ્યુશન મળ્યા. હવે આપણે ગ્રાફથી જોઈએ કે ક્યારે આપણને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે, ક્યારે આપણને એક જ સોલ્યુશન મળે, ક્યારે આપણને બે સોલ્યુશન મળે, ક્યારે આપણને સોલ્યુશન ના મળે. ઉકેલ ના મળે, ઉકેલ મળે તો કેટલા મળે એ આપણે ગ્રાફથી જોઈએ તો વધારે ખ્યાલ આવશે. રાઈટ? હવે ગ્રાફથી જોવા માટે પહેલી વસ્તુ એ છે કે મારે ગ્રાફ પહેલા ડ્રો કરતા આવડવું જોઈએ. શું કરતા આવડવું જોઈએ? ડ્રો કરતા આવડવું જોઈએ. તો સિમ્પલ તમને રેખાનો ગ્રાફ ડ્રો કરતા આવડે? રેખાનો ગ્રાફ ડ્રો કરતા કઈ રીતે રેખાનો ગ્રાફ ડ્રો થાય મને કહો. તો કે આવી કોઈ રેખા છે કે ભાઈ 2x + 5 આવી કોઈ રેખા છે, બરાબર? y બરાબર આને y પણ કહેવાય, fx પણ કહેવાય, y પણ કહેવાય, fx પણ કહેવાય, તમારે જે કહેવું કહેવાય, બરાબર છે? તો y બરાબર 2x + 5 છે, એનો મારે ગ્રાફ ડ્રો કરવો છે. તેનો ગ્રાફ કઈ રીતે ડ્રો થાય? તો કે અહીંયા મારે પહેલા y અક્ષ ડ્રો કરવી પડે, અહીંયા મારે x અક્ષ ડ્રો કરવી પડે, બરાબર? હવે કોઈ પણ રેખાનો મારે ગ્રાફ ડ્રો કરવો તો મારે બે બિંદુ જોઈએ. કેટલા બિંદુ જોઈએ? બે બિંદુ જોઈએ. તો પહેલા અહીંયા આગળ x બરાબર હું 0 મૂકું, x બરાબર 0, તો y બરાબર શું થાય? જો x બરાબર 0 મૂકવાથી y બરાબર શું થાય? તો કે y બરાબર 5 થાય. તો બિંદુ શોધો 0,5. તો અહીંયા ક્યાં હશે? 0, 5, બરાબર? હવે x બરાબર 1 મૂકું, તો x બરાબર 1 મૂકું તો 5 ને 2 7, એટલે y બરાબર શું થયું? 7 થયું. અહીંયા x બરાબર 1 હોય અને y બરાબર 7 હોય તો અહીંયા આગળ 1,7 થાય. તો એક બિંદુ આ છે અને બીજું બિંદુ આ છે, તો મારી રેખા કઈ કામ જતી હશે. રાઈટ? ક્લિયર થઈ ગયું? બસ આ રેખા તમને ડ્રો કરતા આવડતી હોય તો તમને કોઈ પણ એક્ઝામ્પલ ડ્રો કરતા આવડશે, કોઈ પણ વસ્તુ આવડશે તો એનો આપણે એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ક્લિયર થશે કે શું છે આ, શું કહેવા માંગુ છું કે આવું કઈ છે માનાંકમાં x - 5 પ્લસ માનાંકમાં x - 4 બરાબર કઈક લઈશું આપણે. શું લઈશું આપણે? 8 લઈ લઈએ. શું લઈએ? 8 લઈ લઈએ. ક્લિયર? ચલો હવે અહીંયા આગળ મારે આને કેટલા સોલ્યુશન મળશે એ મારે જોવું છે. કેટલા સોલ્યુશન મળશે? તો હવે આને બે વિધેય લઈ લો. બે વિધેય એટલે કે બે ફંક્શન તરીકે લો. એક ફંક્શન આ અને એક ફંક્શન આ. એટલે કે એઝ્યુમ કરો કે y બરાબર એક ફંક્શન શું છે? તો y બરાબર એક ફંક્શન x - 5 પ્લસ x - 4 છે અને બીજું ફંક્શન છે y બરાબર 8. બીજું ફંક્શન છે y બરાબર 8. તો હવે આનો ગ્રાફ ડ્રો કરવાનો, આનો ગ્રાફ ડ્રો કરવાનો અને બંનેના આલેખ કઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે, કઈ જગ્યાએ છેદે છે એ તમારો ઉકેલ હોય, એ તમારું સોલ્યુશન હોય. જે જગ્યાએ છેદતા હોય, જે જગ્યાએ ઇન્ટરસેક્ટ થતા હોય એ જ તમારું સોલ્યુશન હોય ને, એના સિવાય બીજું કોઈ સોલ્યુશન હોઈ શકે નહીં. અને જેટલી જગ્યાએ છેદતા હોય એટલે કે જેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થતા હોય એટલા સોલ્યુશન મળે. જો કોઈ પણ જગ્યાએ ના થાય ઇન્ટરસેક્ટ, કોઈ પણ જગ્યાએ, તો નો સોલ્યુશન. જો ઇન્ફાઇનાઇટ જગ્યાએ થાય ઇન્ટરસેક્ટ તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. એક જ જગ્યાએ થાય તો એક જ સોલ્યુશન, બે જગ્યાએ થાય તો બે સોલ્યુશન. રાઈટ? એટલે તમારે આના ગ્રાફ ડ્રો કરવાના છે. એક આનો ગ્રાફ ડ્રો કરવાનો છે અને એક આનો ગ્રાફ ડ્રો કરવાનો છે. તમે આને એક અલગ ફંક્શન એઝ્યુમ કરો, આને એક અલગ ફંક્શન એઝ્યુમ કરો, બંનેના ગ્રાફ ડ્રો કરો, બંનેના ગ્રાફ જેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થતા હોય એ તમારો જવાબ. ક્લિયર? તો ચલો પહેલા હું આ તો આપણે ડ્રો કરતા આવડશે. y બરાબર 8 લાઈન ડ્રો કરવાની છે. રાઈટ? y બરાબર 8 લાઈન આ ગ્રાફને ડ્રો કરતા આવડે. મેઈન વસ્તુ છે આ મારે ડ્રો કરવું છે. રાઈટ? તો અહીંયા આગળ હું શું કરીશ? તો અહીંયા આગળ હવે મારે અહીંયા આગળ આનો ગ્રાફ ડ્રો કરવો છે x - 5 પ્લસ x - 4 નો. રાઈટ? તો અહીંયા હું ગ્રાફમાં માટે અહીંયા આગળ y અક્ષ અને x અક્ષ ડ્રો કરી દઉં. બરાબર? જે અમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. રાઈટ? હવે સિમ્પલ જે આપણી પેલી કન્ડિશન હતી એ તો મૂકવાની જ આની અંદર. તો કે ભાઈ આ સંખ્યા રેખા છે, અહીંયા આગળ 4 આવશે, અહીંયા આગળ 5 આવશે. નાનો નંબર પહેલા આવે, ભલે મેં અહીંયા માનાંકમાં x - 5 લખી, નાનો નંબર પહેલા આવશે. બરોબર? હવે ત્રણ ભાગ પડશે, 4 થી નાની, 4 અને 5 ની વચ્ચે અને 5 થી મોટી. ક્લિયર છે? બરોબર? તો ચલો અહીંયા કરી લઉં x <4. તો x <4 માટે આ પણ નેગેટિવ. તો મારું વિધેય શું બનશે? તો મારું વિધેય આ ફંક્શન છે ને. હવે અહીંયા 8 લેવાનું નથી, હું ખાલી આની વાત કરું છું. આ વિધેય છે મારું. વિધેય એટલે કે y બરાબર શું છે મારું? y બરાબર માનાંકમાં x - 5 પ્લસ માનાંકમાં x - 4. આની વાત કરી રહ્યો છું અત્યારે. હવે બંને અલગ કરી નાખ્યા મેં. આ વિધેય અલગ, પેલું વિધેય અલગ. તો અત્યારે મારે આ વિધેયનો આલેખ ડ્રો કરવાનો છે. એટલે કે મારે આ ફંક્શનનો ગ્રાફ મારે ડ્રો કરવાનો છે. રાઈટ?
તો x લેસ ધેન 4 માટે શું થાય આપણે ચેક કરીએ, રાઈટ? તો x લેસ ધેન 4 માટે તો હવે આ પણ નેગેટિવ બનશે, આ પણ નેગેટિવ બનશે, એટલે કે બંને આગળ મારે માઈનસ મૂકવા પડશે. એટલે કે y બરાબર શું થયું? તો કે y બરાબર -x -5 -x -4. ક્લિયર? તો અહીંયા શું થયું? તો કે -x + 5 -x + 4 એટલે કે -2x + 9 થયું y બરાબર. આનો આલેખ મારે ડ્રો કરવાનો છે. આ રેખા થઈ જુઓ, y બરાબર -2x + 9. પણ આ રેખા ક્યારે? આ રેખા ક્યારે? જ્યારે x લેસ ધેન 4 હોય ત્યારની વાત છે. આ રેખા ક્યારે? જ્યારે x લેસ ધેન 4 હોય ત્યારે. તો અને 4 હોય તો પણ ચાલે, રાઈટ? તો અહીંયા હું 4 મૂકી દઉં છું અને એક 5 મૂકી દઉં છું. એક 4 મૂકી દઉં છું અને એક 5 મૂકી દઉં છું, રાઈટ? તો જ્યારે x લેસ ધેન 4 હોય, x 4 થી નાનો હોય ત્યારે મારી આ ગ્રાફ છે. બરોબર સમજાય છે? તો લેસ ધેન 4 હોય તો પહેલા 4 મૂકીને ચેક કરી લઈએ. તો અહીંયા 4 મૂકો તો -2 × 4 -8 + 9 એટલે +1 થયું. એટલે કે 4 આગળ શું છે? તો 4 આગળ y ની વેલ્યુ 1 છે એટલે પહેલો પોઈન્ટ આવશે. પહેલો પોઈન્ટ આવશે. સમજાય છે? ક્લિયર થાય છે? મારે x લેસ ધેન 4 માટે છે. તો હવે x લેસ ધેન 4 માટે તો 0 પણ છે જ ને. હે? તો 0 મૂકીને ચેક કરો. તો 0 મૂકીને ચેક કરો શું થાય છે? તો 0 મૂકીને ચેક કરીએ તો y બરાબર 9 આવે છે. એટલે કે y બરાબર 9 અહીંયા છે. ધારો કે તો બીજો પોઈન્ટ આ હશે. x નું મૂલ્ય 0 હોય ત્યારે y નું મૂલ્ય 9 છે. તો મારો ગ્રાફ કંઈક આવો બનશે. મારો ગ્રાફ શું બનશે? તો મારો ગ્રાફ કંઈક આવો બનશે. આ રેખા બનશે. આ રેખા. હવે અહીંથી મારે આગળ ના જવાય. આગળ કેમ ના જવાય? કેમ ના જવાય? કેમ કે અહીંથી આમ આગળ જવું તો x ની વેલ્યુ 4 થી વધી જાય છે. અને x ની વેલ્યુ 4 થી વધી જાય તો આ ગ્રાફ લાગુ પડે નહીં. આ ગ્રાફ ક્યારે લાગુ પડે? x ની વેલ્યુ 4 અથવા 4 થી નાની હોય ત્યારે. એટલે કે આમ ગમે ત્યાં જવું ત્યાં જવાય, પણ અહીંયા અહીંથી સ્ટોપ થઈ જવું પડે મારે. એનાથી આગળ જવાય નહીં. એટલે કે x લેસ ધેન 4 માટે મારી આ કન્ડિશન છે. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે બીજી કન્ડિશન શું લઉં? તો કે હવે 5 અને 4 ની વચ્ચે, 5 અને 4 ની વચ્ચે તો અહીંયા શું આવશે? x જે છે 4 અથવા 4 થી મોટો અને 5 થી નાનો, રાઈટ? તો કયો નંબર વિચારીએ? 4.5. 4.5 મૂકો અહીંયા આગળ તો આ પોઝિટિવ, આ નેગેટિવ. એટલે કે આની આગળ માઈનસ મૂકવાનું, આની આગળ માઈનસ મૂકવાનું નહીં, રાઈટ? તો અહીંયા શું થશે? તો -x -5 + x -4 બરાબર 8. બરાબર છે? આવું કંઈક થશે ને કે બીજું કંઈ થશે? પણ બરાબર તો આમાં લેવાનું નથી ને, કારણ કે આપણે વિધેયની વાત કરીએ છીએ. વિધેયની વાત કરીએ છીએ એટલે આ અલગ વિધેય છે, આ અલગ વિધેય છે. તો હવે આ કન્ડિશન માટે આ વિધેય કેવું બિહેવ કરશે, એનો ગ્રાફ શું હશે મારે જોવાનો છે, રાઈટ? તો અહીંયા આગળ હવે મારે y બરાબર લખવું પડશે. y બરાબર લખવું પડશે ને. મારે આનો આલેખ ડ્રો કરવાનો છે. તો ચલો y બરાબર શું થયું અહીંયા આગળ? તો અહીંયા આગળ એ છે આપણે સાદુરૂપ આપીએ તો -x +5 -x બરાબર છે ના +x થશે ને, અને -4. તો અહીંયા આગળ x કેન્સલ એટલે કે y બરાબર 1 આવ્યું. શું આવ્યું? y બરાબર 1. આનો મતલબ શું થયો? કે 4 અને 5 ની વચ્ચે, 4 અને 5 ની વચ્ચે, 4 અને 5 ની વચ્ચે y ની વેલ્યુ 1 છે. એટલે કે 4 અને 5 ની વચ્ચે કોઈ પણ x લો, કોઈ પણ x લો, કોઈ પણ x લો, બધામાં y ની વેલ્યુ 1 છે. બધામાં y ની વેલ્યુ 1 છે. આનો મતલબ એમ થયો કે 4 અને 5 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ લઉં તો મારી y ની વેલ્યુ 1 છે. તો હવે આટલો અને આટલો ગ્રાફ બન્યો. આ કોનો ગ્રાફ બન્યો? તો આ વિધેયનો ગ્રાફ બનાવી રહ્યો છું. તો ફક્ત આ વિધેયનો ગ્રાફ બનાવું છું, બીજું કશું નથી બનાવતો. ફક્ત અને ફક્ત આ વિધેયનો ગ્રાફ બની રહ્યો છે, રાઈટ? પણ બે કન્ડિશન પતી. હવે આવી ત્રીજી કન્ડિશન. તો ત્રીજી કન્ડિશન શું છે? તો ત્રીજી કન્ડિશન એ છે કે હવે આ જે છે x ની વેલ્યુ શું હોવી જોઈએ? તો કે x ની વેલ્યુ 5 થી મોટી હોવી જોઈએ. તો કે ભાઈઓ ત્રીજી કન્ડિશન શું હતી? તો કે x > 5. બરાબર? તો બંને પ્લસ રહેશે. તો મારે બંને આગળ માઈનસ મૂકવાની જરૂર છે નહીં. તો અહીંયા શું થશે? તો કે અહીંયા x -5 + x -4 બરાબર y લખવાનું. બરાબર? આપણે તો અહીંયા આલેખ ડ્રો કરીએ છીએ ને. તો એ શું થશે અહીંયા આગળ? તો કે ભાઈઓ 2x - 9 બરાબર y થાય. બરાબર? તો હવે જો અહીંયા આગળ 5 મૂકો. 5 દુ 10. 10 - 9 છે 5 આગળ એક છે ને. ક્લિયર થાય છે? અહીંયા x બરાબર 5 મૂકો. 5 દુ 10 - 9 બરાબર થઈ ગયું. તો 5 થી મોટી કોઈ વેલ્યુ મૂકો. તો કે 6 દુ 12.
12 - 9 3, એટલે કે જ્યારે x બરાબર 6 હોય તો y બરાબર કંઈક 3 છે, એટલે કે અહીંયા ક્યાંક હશે. એટલે કે મારો ગ્રાફ હવે આમ જશે, મારો ગ્રાફ કંઈક આમ જશે. તો આ ગ્રાફ ડ્રો થઈ ગયો. આ કોનો ગ્રાફ ડ્રો થયો? તો આ કોનો ગ્રાફ ડ્રો થયો? તો ખાલી ફક્ત માનાંકમાં x - 5 પ્લસ માનાંકમાં x - 4 એનો ગ્રાફ મારો ડ્રો થયો. ક્લિયર થાય છે? હવે અહીંયા જોઈશું તો મારે કયો ગ્રાફ ડ્રો કરવાનો બાકી રહ્યો? તો કે y બરાબર 8 ડ્રો કરવાનો બાકી રહ્યો. આ રહ્યો, આનો ગ્રાફ ડ્રો કરવાનો બાકી રહ્યો, જે y બરાબર આપણે 8 કહીશું. તો y બરાબર 8 લાઈન, તો અહીંયા y બરાબર 8 છે, તો y બરાબર 8 લાઈન અહીંયા થાય. બિલકુલ થાય. સમજાય છે? તો બોલો, આ y બરાબર 8 લાઈન એ આ ગ્રાફ છે અને આનો આ ગ્રાફ છે. બંને કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે? કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે? બે જગ્યાએ. કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય છે? બે જગ્યાએ. તો આના બે સોલ્યુશન મળશે. હવે તમે વિચારો, આપણે એક્ઝામ્પલ કરતા હતા કે જ્યારે 4 થી નાનો હતો ત્યારે એક સોલ્યુશન મળતું હતું, 4 અને 5 ની વચ્ચે કોઈ સોલ્યુશન નહોતું મળતું, અને 5 થી મોટું હતું ત્યારે એક સોલ્યુશન મળતું હતું. યાદ છે? હા કે ના? હા, યાદ છે. જો 4 થી નાનું હોય ત્યાં છેદે છે, 5 થી મોટું હોય ત્યાં છેદે છે, 4 અને 5 ની વચ્ચે આ ગ્રાફને ક્યાંય ઇન્ટરસેક્ટ નથી કરતો, એટલે કોઈ સોલ્યુશન નથી મળતું. સમજાયું? ક્લિયર થાય છે? હવે જોજો આગળ વધીએ. અહીંયા 8 ની જગ્યાએ હું 1 મૂકું, 8 ની જગ્યાએ 1 મૂકું, તો મારે શું ડ્રો કરવી પડે? તો મારે અહીંયા y બરાબર 1 લાઈન ડ્રો કરવી પડે. તો મારી y બરાબર 1 લાઈન અહીંથી જશે, અહીંથી. તો હવે મને કહો કે આ y બરાબર 1 લાઈન આ ગ્રાફને કેટલી જગ્યાએ છેદે છે? તો કે ઇન્ફાઇનાઇટ જગ્યાએ છેદે છે. આ બધા પોઈન્ટ મને થોડી ખબર હોય. ઇન્ફાઇનાઇટ જગ્યાએ છેદે છે, રાઈટ? ઇન્ફાઇનાઇટ જગ્યાએ છેદે છે તો મતલબ કે આના માટે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે. પેલા માટે કેટલા આના સોલ્યુશન? બે જ, કેમ કે બે જગ્યાએ છેદતું હતું, એક આ અને એક આ. બે જ જગ્યાએ કરતું હતું ઇન્ટરસેક્ટ. અહીંયા આગળ ઇન્ફાઇનાઇટ જગ્યાએ ઇન્ટરસેક્ટ કરે છે, એટલે કે અહીંયા ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે. જો અહીંયા -5 મૂકી દઉં, -5, તો મારે શું ડ્રો કરવું પડે? કયો ગ્રાફ ડ્રો કરવો પડશે? તો કે મારે y બરાબર -5 ડ્રો કરવો પડશે. y બરાબર -5, તો -5 તો અહીંયા હશે, તો મારે આ લાઈન ડ્રો કરવી પડશે. તો મને કહો કે આ ગ્રાફ અને આ ગ્રાફ ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે? નથી કરતું, તો કોઈ સોલ્યુશન નથી, રાઈટ? તો આ ગ્રાફની મદદથી મને ખબર પડી ગઈ. અહીંયા આગળ જુઓ, અહીંયા કેટલા છે? 5, અહીંયા કેટલા છે? 4, અહીંયા કેટલા છે? 5, અહીંયા કેટલા છે? 4. તો 5 ને 4 9, કેટલા થાય? 9. અને 5 - 4 1. તો 5 - 4 1, બંનેની બાદબાકી કરો. બંનેની જે બાદબાકી કરશો તો એ બાદબાકી જે છે ત્યાં આગળ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. 5 - 4 1, તો 1 આગળ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે. 1 થી મોટા માટે બે સોલ્યુશન, 1 થી નાના માટે નો સોલ્યુશન. જો દેખાય છે? અહીંયા 1 છે, આ બંનેની બાદબાકી કરો, 5 - 4 શું થાય? તો 5 - 4 1 થાય. 1 આગળ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે. 1 થી ઉપર જઈએ તો 2 સોલ્યુશન છે, 1 થી નીચે જઈએ તો કેટલા સોલ્યુશન? 0 સોલ્યુશન છે. ક્લિયર થાય છે કે ના થાય? થવું જ જોઈએ. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ, વધારે ક્લિયર થશે, રાઈટ? હવે જ્યારે બે ટાઈપના એક્ઝામ્પલ આવશે ને, જ્યારે બે માનાંક હોય તો નેચર આવો જ હશે. સિમ્પલ છે. કઈ રીતે? દર વખતે હું આવું બધું આ બધી કઈ મજૂરી કરવા નહીં બેસું. હવે સિમ્પલ છે. શું સિમ્પલ છે? કે જોઈ લઈએ, આપણે બતાવી દઉં તમને કે અહીંયા આગળ x - 2 છે, અહીંયા x - 1 છે. ના, અહીંયા ચલો 7 રાખીએ, અહીંયા 7 રાખીએ, અહીંયા 4 રાખીએ અને અહીંયા આગળ 9 રાખીએ. બરાબર? તો ચલો 7 - 4 શું થાય? 3 થાય. તો મારે આનો ગ્રાફ ડ્રો કરવો છે ને તો કંઈક આવો બનશે. 7 - 4 3 થાય, તો 3 આગળ એક લાઈન ડ્રો કરી દઉં. બરાબર? અહીંયા 4 છે તો અહીંયા 4 મૂકી દઉં. આ 7 છે તો 7 મૂકી દઉં. અને 4 અને 7 ની વચ્ચે આમ સ્ટ્રેટ લાઈન રહેશે, અહીંથી આમ ઉપર જશે, અહીંથી આમ ઉપર જશે. પતી ગયું, ગ્રાફ ડ્રો થઈ ગયો. 7 - 4 3 થાય ને, તો આ y બરાબર 3 લાઈન છે. બરાબર? આ કોનો ગ્રાફ ડ્રો થયો? તો આ જે ગ્રાફ જે ડ્રો થયો ને, એ આ ગ્રાફ આનો ડ્રો થયો. આ માનાંક વાળાનો ગ્રાફ ડ્રો થયો. હવે કયો બાકી રહ્યો? તો કે x બરાબર 9 લાઈન, સોરી y બરાબર 9 લાઈન. તો આ તો y બરાબર 3 છે, y બરાબર 9 ક્યાંક અહીંયા હશે, તો અહીંયા મારે ડ્રો કરવાની. બોલો કેટલા સોલ્યુશન? બે સોલ્યુશન. જો y બરાબર 3 હોત તો અહીંયા આગળ તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન હોત, અને y બરાબર 1 હોત તો અહીંયા આગળ તો 0 સોલ્યુશન હોત. સમજાય છે? બરોબર છે? ક્લિયર છે? પણ જો વચ્ચે અહીંયા પ્લસ હોત તો
તો ગ્રાફ બદલાઈ જાય. બદલાય એટલે અહીંયા બંને બાદબાકી કરતા હતા એ રીતે બાદબાકી જ કરવાની છે. પણ શું કરવું પડશે અહીંયા આગળ? તો આપણે જોઈ લઈએ, એક એવો એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ તો આપણને ક્લિયર થાય. આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે. એક એક્ઝામ્પલ એવો લઉં છું કે જે ડબલ મેન્સમાં પૂછાયેલો છે એકવાર, એ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાયેલો છે કે શું પૂછાયો છે કે આવું કઈ છે, શું છે તો કે ભાઈઓ x - 5 પ્લસ x - 2 બરાબર k. બરાબર. અને એવું કીધું છે કે k ના કયા વેલ્યુ માટે આને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે, k ના કયા વેલ્યુ માટે આના બે સોલ્યુશન છે, અને k ની કઈ વેલ્યુ માટે નો સોલ્યુશન છે. સમજાયું? આ ઇક્વેશન માટે k ના કયા વેલ્યુ માટે બે સોલ્યુશન છે, k ના કઈ વેલ્યુ માટે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન છે, અને k ની કઈ વેલ્યુ માટે નો સોલ્યુશન છે. રાઈટ? તો પહેલા આપણે આનો ગ્રાફ ડ્રો કરતા આવડવો જોઈએ. હવે તો આપણને આવડી જ ગયો છે. શું છે તો કે અહીંયા y અક્ષ ડ્રો કરીશ, આ x અક્ષ ડ્રો કરીશ. બરોબર. આ 2 છે તો પહેલા 2 આવશે, પછી 5 આવશે. 2 અને 5 ની વચ્ચે સ્ટ્રેટ લાઈન આવશે. એ સ્ટ્રેટ લાઈન શું હશે? આ બેની બાદબાકી જેટલું, એટલે કે 5 - 2 એટલે કે 3, એટલે કે y બરાબર 3 લાઈન હશે અહીંયા આગળ. રાઈટ? તો y બરાબર જે 3 લાઈન જે છે, y બરાબર 3 અહીંયા આગળ સ્ટ્રેટ આવશે, અહીંથી આમ ઉપર જતું રહેશે અને અહીંથી આમ ઉપર જતું રહેશે. આવો કંઈક ગ્રાફ બનશે આનો. બરાબર. હવે k ના કયા વેલ્યુ માટે? આ y બરાબર 3 છે. શું છે ભાઈઓ? y બરાબર 3 છે. બરાબર. હવે જો 3 થી ઉપર કોઈ લાઈન ડ્રો કરું, 3 થી ઉપર કોઈ લાઈન ડ્રો કરું, કોઈ પણ જગ્યાએ ઉપર ગમે ત્યાં, તો કેટલી જગ્યાએ છે? બે જ જગ્યાએ છે. 3 ઉપર લાઈન ડ્રો કરું, 3 ઉપર, તો કેટલી જગ્યાએ છે? કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય? તો કે ઇન્ફાઇનાઇટ જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય. ઇન્ફાઇનાઇટ જગ્યાએ. અને 3 થી નીચે કોઈ લાઈન ડ્રો કરું, 3 થી નીચે આમ કોઈ પણ જગ્યાએ લાઈન ડ્રો કરું, કેટલી જગ્યાએ ઇન્ટરસેક્ટ થાય? કોઈ જગ્યાએ ઇન્ટરસેક્ટ ના થાય. એનો મતલબ એમ થયો કે જ્યારે k બરાબર 3 હોય ને તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. શું થાય? ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. k ગ્રેટર ધેન 3 હોય ને તો કેટલા સોલ્યુશન? તો કે ભાઈઓ બે સોલ્યુશન. અને જો k લેસ ધેન 3 હોય ને તો નો સોલ્યુશન. સિમ્પલ. ક્લિયર થાય છે? બરોબર છે? પાક્કું? ડન? હવે મારા ખ્યાલથી તમને આ આવડવું જોઈએ. હજુ કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થશે. ચલો હજુ આપણે એક એક્ઝામ્પલ લઈએ આની અંદર. તો આની અંદર આપણે એક્ઝામ્પલ લઈશું તો હવે વચ્ચે આપણે માઈનસ રાખીએ કે પહેલા પ્લસ વાળું લઈ લઈએ. તો આવું કરીએ, x - 3 પ્લસ x પ્લસ 4 બરાબર સમથિંગ કંઈક લઈ લઈએ કે ભાઈ 12. બરાબર. અને આનું મારે સિમ્પ્લિફિકેશન કરવું છે. રાઈટ? તો ચલો સંખ્યા રેખા પહેલા ડ્રો કરી દઈએ. તો સંખ્યા રેખા પહેલા ડ્રો કરીએ અહીંયા આગળ. તો પહેલા આવશે -4 અને પછી આવશે 3. પહેલા આવશે -4 પછી આવશે 3. તો અહીંયા મેં 3 લખી નાખ્યું, અહીંયા મેં -4 લખી નાખ્યું. બરાબર છે? હવે પહેલી કન્ડિશન શું હતી? તો પહેલી કન્ડિશન કઈ આવી હતી કે x -4. તો x -4 માટે આ પણ ઋણ બનશે, આ પણ ઋણ બનશે. એટલે કે બંને માટે મારે માનાંક દૂર કરતી વખતે આગળ મારે માઈનસ મૂકવું પડશે. તો એ શું થશે? તો કે માટે માઈનસ કૌંસમાં x - 3 માઈનસ કૌંસમાં x + 4 બરાબર 12. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ અહીંયા આગળ. તો માટે -x + 3 -x - 4 બરાબર 12. તો અહીંયા આગળ -2x - 1 બરાબર 12. તો કે -2x બરાબર -13, એટલે કે x બરાબર +13 થશે ને. બરાબર. તો કે x બરાબર -13/2. તો -13/2 જે છે એ તો ભાઈ -4 થી નાનો છે. આ કન્ડિશન જે છે -4 વાળી એ કન્ડિશન નું સેટિસ્ફાય કરે છે. એટલે કે આ એક સોલ્યુશન છે. હવે -4 થી નાનો લીધો. હવે શું લઈશું? તો કે ભાઈ x જે છે એ -4 અથવા -4 થી મોટો અને 3 થી નાનો. તો કઈ વિચારીએ તો કે 0 લઈશું તો આ નેગેટિવ બનશે, આ પોઝિટિવ બનશે. એટલે કે આની આગળ મારે માઈનસ મૂકવાનું, આની આગળ મારે માઈનસ મૂકવાનું નહીં. તો અહીંયા શું થશે? તો કે -x - 3 + x + 4 બરાબર 12.
તો -x + 3 બરાબર +x + 4 બરાબર 12x કેન્સલ 7 બરાબર 12 જે શક્ય નથી. એટલે કે જે આ કન્ડિશન મેં લીધી, કઈ કન્ડિશન? તો કે આ કન્ડિશન માટે કોઈ સોલ્યુશન નથી. આ કન્ડિશન માટે કોઈ સોલ્યુશન નથી. હવે આગળ બીજું લઈએ તો બીજી કઈ કન્ડિશન આવશે? તો કે x નું મૂલ્ય 3 થી મોટું. બરોબર? તો x નું મૂલ્ય 3 થી મોટું લઈએ, 3 થી મોટું. બરોબર? તો કોઈ વિચારીએ તો કે ભાઈ 4, તો 4 મૂકશું તો આ પણ ધન બનશે, આ પણ ધન બનશે. એટલે કે આ કન્ડિશન માટે જ્યારે હું માનાંક રિમૂવ કરીશ તો મારે આગળ માઈનસ મૂકવાનું નથી. ઓકે, તો મારે અહીંયા શું કરવું પડશે? તો કે ભાઈ x - 3 + x + 4 બરાબર 12. તો કે x - 3 + x + 4 બરાબર 12. તો 2x + 1 બરાબર 12. તો કે 2x બરાબર 11. તો x બરાબર 11 ભાગ્યા 2 એટલે કે 5.5. અને 5.5 જે છે એ આ કન્ડિશનનું સમાધાન કરે છે. હા, બિલકુલ કરે છે. આ કન્ડિશનનું સમાધાન કરે છે. તો આ કન્ડિશનનું સમાધાન કરતા હોય તો મતલબ કે આ પણ એક સોલ્યુશન છે. એટલે કે આ જે સમીકરણ આપ્યું એ સમીકરણના બે સોલ્યુશન છે. એક સોલ્યુશન છે x બરાબર -13/2 અને બીજું સોલ્યુશન છે x બરાબર 11/2. રાઈટ? આઈ હોપ કે તમને હવે આ માનાંકના એક્ઝામ્પલ ગણતા આવડશે. બરોબર છે? ક્લિયર છે? તો અહીંયા માનાંક પૂરું થાય છે. માનાંકની અસમતા બાકી રહી. આપણે અસમતા તો ભણ્યા, પણ એ અસમતાની અંદર માનાંક આપણે જોવાનું હજુ બાકી છે. રાઈટ? તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આઈ હોપ કે તમને માનાંક ક્લિયર થઈ ગયું હશે. ઠીક છે? ચલો બાય. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.